ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા જે બનાસકાંઠાની અંદર ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ મળી રહ્યું છે એ વાતને લઈને અવારનવાર વિરોધ કરવામાં આવ્યો હતો અને હવે ખાસ કરીને આ વિરોધ છે તે પાલનપુર પણ પહોંચ્યો છે। પાલનપુરમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મહિલાઓ દ્વારા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ખાસ કરીને દારૂ અને ગાંજાની હોમ ડિલિવરી પણ થઈ રહી છે એવા સીધા આક્ષેપો મૂક્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે કે ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ મળી રહ્યું છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક યુવાધન બરબાદ થઈ રહ્યું છે। ઘણા બધા વિપક્ષના નેતાઓ છે એ લોકો પણ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા હતા, પરંતુ હવે પાલનપુર પાલિકા કોંગ્રેસના કોર્પોરેટર અને સ્થાનિક લોકો દ્વારા ડ્રગ્સ અને ગાંજા અને દારૂના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ખાસ કરીને શહેરમાં ડ્રગ્સ, દારૂ અને ગાંજો અને વિવિધ જગ્યાએ વેચાણ થતા મહિલાઓ છે એમને કલેક્ટર સામે રોષ ઠાલવ્યો હતો। શહેરમાં એક્ટિવા પર ડ્રગ્સ, દારૂ અને ગાંજાની હોમ ડિલિવરી થઈ રહી છે એવો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો છે। એટલું જ નહીં, એક મહિલા દ્વારા તો સીધા સરનામા આપવામાં આવ્યા છે કે આટલી જગ્યાએ ડ્રગ્સ અને દારૂ મળે છે તો પછી કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી। એટલું જ નહીં, આગામી સમયમાં દારૂ અને ડ્રગ્સ, અફીણ, ગાંજો પાલનપુરમાં બંધ નહીં થાય તો હવે મહિલાઓ જનતા રેડ કરશે એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સૌથી પહેલા તો દ્રશ્ય ઉપર નજર કરીએ। આપે જે રજૂઆત કરી છે એ રજૂઆત પ્રત્યે ચોક્કસ કાર્યવાહી થાય એ માટે જે છે એ સૂચના આપી અને એન્શ્યોર કરીશું। કેટલા દિવસ આ કાર્યવાહી સાહેબ, આ ઝુંબેશ અમારી 1 મહિનાથી ચાલે છે સાહેબ। ડરો છો ઉપર કઈ નથી થયું સાહેબ। જીવનભાઈ સાહેબ, તમારા ઉપર તમારું હોય તો અમને કઈ જીવનભાઈ મોટી સંખ્યામાં રેલી કાઢીએ। અમે તમને એક જ વસ્તુ પૂછી કે આ ઝુંબેશ 1 મહિનાથી ચાલી રહી છે, બરાબર? અત્યારે ન છૂટકે અમારે ફરીથી મહિલાઓ સાથે આવેદનપત્ર નથી સાહેબ। એક મહિલાઓની દુખતી નસની આ રજૂઆત છે ને એના માટે જવાબદાર સરકાર છે। આ સરકારમાં હપ્તાઓ બંધ થશે તો જ આ બધું બંધ થશે, બરાબર? પણ આ અંગે આપણે અત્યારે આ ઝુંબેશ ઉપાડ્યા પછી અત્યાર સુધી શું કાર્યવાહી કરી, અમને એનો રિપોર્ટ આપો। આ પોલીસ તંત્રમાં એસપી ને પૂછીને અમને રિપોર્ટ આપો। અમે ત્યાં સુધી અહીંયા આગળ બેઠા છીએ, શાંતિથી પૂછો, અમે રાહ જોઈશું સાહેબ। સૌથી શરમજનક તો એ છે કે હવે તો મંદિરોની અંદર વેચાવા માંડ્યું, મેડિકલોની અંદર। આ અંગે મેડિકલ એસોસિએશનની બી આપણે એક મીટિંગ કરવી જોઈએ અને જો પણ મેડિકલ સ્ટોરની અંદર આ વેચાણ નશીલા પદાર્થનું કે પેલા કફ સિરપના નામે વેચાણ થતું હોય તો એના પર બી કડક કાર્યવાહી કરવામાં આવે એવી આપણે વિનંતી છે। અને બીજું સાહેબ, તમે ચાલો કહી દીધું, ચલો નહીં ચાલે સાહેબ। તમે સમજો છો ચલો એટલે શું સાહેબ? અમે કાગળ કર્યા, આ માત્ર કાગળ નથી સાહેબ। અમને રિપોર્ટ મંગાવો, આપ રિપોર્ટ મંગાવો, અમે એની વેટ કરીએ છીએ। ત્યાં સુધી અમે નહીં જઈએ અહીંયા, બરાબર? અમે અહીંયા બેઠા છીએ। ના સાહેબ, આ વસ્તુ વ્યાજબી નથી। એક જ ઉપાડવામાં આવી છે। આ છતાં આપણા હદ વિસ્તારમાં અને આપ સાહેબની કચેરીની આસપાસ હજુ પણ 2 વ્હીલરોમાં બેસીને દારૂ સપ્લાય કરવામાં આવે છે। રાજસ્થાનથી દારૂની લાઈનો ચાલે છે અને ટ્રકો ભરીને દારૂ બનાસકાંઠા જિલ્લામાં ઠલવાય છે। ગાંજો અને એમડી ડ્રગ્સ શહેરમાં શાળાઓ, કોલેજોની આસપાસ મળી રહ્યો હોવાના અનેક મીડિયા અહેવાલો છે। જો કશું ખાલી આંખ બંધ કરીને બેસી જ રહેવાનું છે તંત્રએ, બંધ થવાની જગ્યાએ ઉપરથી હજી તો મંદિરોમાંનું વેચાણ થઈ છે। કેટલું શરમજનક છે સાહેબ। મેડિકલ સ્ટોરમાં, પાનના ગલ્લામાં આપ સાહેબ કોઈ પરિવારમાં કોઈ મહિલાઓને ત્યાં આગળ જઈને જુઓ, રાત્રે એના ઘરવાળા જ્યારે ડ્રગ્સ કરીને આવે ને, નશીલો પદાર્થ લઈને આવે છે ને, ત્યારે એની પત્ની રાહ જોતી હોય છે કે મારા ઘરવાળા આવે અને મારી સાથે, મારા દીકરાઓ સાથે 2 ટાઈમ બેસીને જમે। એની જગ્યાએ એ જ મારઝૂડ કરી ને એનો ભોગ મારી મહિલાઓ બની રહી છે। ત્યારે કડકમાં કડક આ અંગે કાર્યવાહી કરવામાં આવે, નહીં તો અમારે મહિલાઓએ જનતા રેડ કરવાની ફરજ પડશે।
અને પહેલી તો હપ્તાખોરી બંધ કરે. સાહેબ ખૂબ જ હદ થઈ ગયું એક્શન તો જે છે ત્યાં જે છે મતલબ કે સાહેબ જે છે મતલબ કે અત્યારે નથી. પણ સાહેબ આપના મારફત તો હોય. માત્ર કલેક્ટર સાહેબ તો નથી કરતા ને આ. માત્ર ના ખાલી સાહેબ એક મિનિટ ઉભા રહો. સાહેબ તમે એમ ના સમજો કે આ આવેદન પત્ર આપ્યું એટલે છૂટી ગયા. આ આવેદન પત્ર માત્ર આવેદન પત્ર નથી, પણ એક યુવા વર્ગની અને મહિલાઓની અંદરની આંતરડી કકડી અને જે બરબાદ થઈ રહી છે ને એની આ રજૂઆત છે. આ માત્ર કાગળ નથી સાહેબ. એટલે આપ જે હોય એ જવાબ વ્યવસ્થિત આપો ને આ અંગે શું કાર્યવાહી કરો આપ રિપોર્ટ માંગીને અમને જણાવો સાહેબ. રજૂઆત કરી મેં સાહેબ એટલું કહ્યું છે તમે ખાલી જૂના બસ સ્ટેન્ડ છે ત્યાં આગળ નાના છોકરાઓને ડ્રગ્સ મળે છે બરાબર. હું ક્યાંથી છોકરાઓ મારા એરિયાના હું બહુ લઈ આવી હતી કેમ કે એમનો અમે અગાઉ 2014-15-16-17માં પણ વ્યસન મુક્તિ માટે બહુ મોટું આંદોલન ચલાવ્યું હતું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના માધ્યમથી. એમાં અમને ફક્ત ને ફક્ત 6 મહિના જ સફળતા મળી હતી. ત્યારબાદ હતું એમને દારૂ અને ડ્રગ્સ મળતો થઈ ગયો. તો આજે પણ એ જ પરિસ્થિતિ ગુજરાતમાં પાણી નહીં મળતું એટલો દારૂ મળે છે. એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે બને તેમ જલ્દી આ ગુજરાતનું યુવાધન બરબાદ થતું બચાવવામાં આવે અને કડકમાં કડક દારૂબંધી કરવામાં આવે અને ડ્રગ્સ માટે પણ કડકમાં કડક કાયદો બનાવવામાં આવે. અગાઉ શું કાર્યક્રમ રહેશે? આ અમારે કોંગ્રેસ પાર્ટીનો કાર્યક્રમ છે એટલે અગાઉ એમનો જે કાર્યક્રમ અમારો છે એ અમારા પ્રમુખ સાહેબ નક્કી કરશે. લઈ આવી હતી બજારમાં મળે તો એમને મારે પણ કરી અને ત્યાં ગાડી એ માણસો બેઠા હતા પણ એ દિવસ હું ગઈ એટલે એ માણસો રપુચક્કર થઈ જાય. જે ખંડેર પડ્યું છે ને ત્યાં ગાડી ડ્રગ્સ મળે છે. અને બીજું કે એનાથી બી એક ભાઈ કે જ્યાં આપણે પાસે ટેકરા જ્યાં પેલા ફોસી આપતા ત્યાં બી એક ભાઈ ડ્રગ્સ આપવા છોકરાઓને સ્કૂલના છોકરાઓને આવે છે. પણ એ કયા સમયે આવે એ સમય મને ખબર નથી. પણ ત્યાં ગાડી જૂના બસ સ્ટેન્ડમાં આ બધું બહુ ચાલી રહ્યું. છોકરાઓ નાના છોકરાઓને ડ્રગ્સ આપે છે 50-50 રૂપિયા. અમે કલેક્ટર ઓફિસે રજૂઆત કરી છે. જો અઠવાડિયામાં ઓપ્શન નહીં લે તો અમે મોટી સંખ્યામાં આવશું. શું રજૂઆત કરવા આવ્યા છો? અમે જિલ્લા કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે દારૂ અને ડ્રગ્સ અને બંધ કરાવે. અને અમે સરનામું ચીક્કી આપીએ છીએ કે જૂના બસ સ્ટેન્ડ અને અંદર જે ખંડેર પડ્યું છે તે એ ખંડેરનામાં અને ડ્રગ્સ વેચાય છે. 50-50 રૂપિયામાં પૂરીઓ પણ આપે છે. બપોરના ટાઈમે છોકરાઓના રિસેસના ટાઈમે આપે છે. જો અમે સમય બી આપીએ છીએ એમને એડ્રેસ પણ આપીએ છીએ, પણ જો એ ઓપ્શન ના ઉઠાવે તો અમે મોટી સંખ્યામાં બહેરા બધા ભેગા થઈને આવશું. શું નામ આપનું? દીપિકાબેન. એટલે જે રીતે અત્યારે હાલ છેલ્લા ઘણા સમયથી ગોગો પેપરને લઈને પણ ઘણી બધી વાતો ચાલી રહી છે. ઓનલાઈન ગોગો પેપર મળી રહ્યા છે ને એ જ વાતને લઈને પણ ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે ઘણી બધી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ને એવામાં અત્યારે હાલ જે જિગ્નેશ મેવાણી દ્વારા દારૂ અને ડ્રગ્સનો જે મુદ્દો શરૂ કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં કેમ ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ મળી રહ્યું છે અને ખરેખર જો મળી રહ્યું છે તો પછી કોની રહેમ નજર હેઠળ આ દરેક વસ્તુ ચાલી રહી છે. અને હવે ક્યાંક ને ક્યાંક પાલનપુરમાં પણ આનો વિરોધ કરવામાં આવ્યો છે. જે સ્થાનિક લોકો છે, કોંગ્રેસના લોકો છે, દરેક લોકોએ કલેક્ટરની સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. સરનામા આપવામાં આવ્યા છે કે આટલી જગ્યાએ દારૂ અને ડ્રગ્સ ખુલ્લેઆમ મળી રહ્યું છે તો કેમ હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. એટલું જ નહીં, ક્યાંક ને ક્યાંક હવે જાહેરમાં જનતા રેડ કરવામાં આવશે એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.